હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો અને હું પણ મજામાં છું. આજે આપણે બનાવવાની છે મટકા ગુલ્ફી. તો મટકા ગુલ્ફી બનાવવા માટે જો આપણે મટકા લઈ લીધા છે આ રીતના તમે જોઈ શકો છો. આપણે આ મટકા છે અને આપણે 1 લીટર દૂધ લઈ લીધું છે ફૂલ ફેટ. આપણે ભેંસનું દૂધ લીધું છે. તમારી પાસે જો ભેંસનું દૂધ ન હોય તો તમારે ફૂલ ક્રીમવાળું દૂધ હોય, મિલ્કવાળું, એ લઈ લેવાનું છે. અને આપણે 1 લીટર દૂધ લીધું છે. તમે વધુ કે ઓછું બનાવી શકો છો. આ આપણે 4 થી 5 જણાને સર્વ થાય તેટલું આઈસ્ક્રીમ બનશે. તો હાલો હવે ગેસ કરી દઈએ ચાલુ અને દૂધને ઉકળવા માટે મૂકી દઈશું. તો જો આપણે ગેસ કરી દીધો છે ચાલુ અને આમાં આપણે જરૂર પડશે એટલી ખાંડ લેવાની છે સ્વાદ પ્રમાણે. તમે જેવું મીઠું ખાતા હોય તે પ્રમાણે તમારે ખાંડનો ઉપયોગ કરવાનો છે. તો આપણે અત્યારે જ ખાંડ એડ કરી દઈશું. આટલી ખાંડમાં આપણે સરસ મીઠું આઈસ્ક્રીમ તૈયાર હોય એવું તૈયાર થઈ જશે. આ આપણે મટકા ગુલ્ફીમાં ખાંડનું પ્રમાણે સેજ વધારે રાખવાનું. આઈસ્ક્રીમ બનાવતા હોય તો થોડું ઓછું રાખવાનું. સેમ પ્રોસેસ છે. તમે આમાંથી આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો અને મટકા ગુલ્ફી પણ બનાવી શકો છો. આ એકદમ ફરારી ગુલ્ફી છે. તો તમે કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય તો તમે ખાઈ શકો છો. તો એકદમ સરસ રીતે આપણે આમાં કાંઈ વસ્તુ એવી એડ નથી કરવાની કે જે ઉપવાસમાં ન હાલતી હોય એવી. તો આપણે દૂધ અને ખાંડને સરસ રીતે ઉભરા આવે તેવું ઉકાળી લઈશું. એકદમ ઘાટું દૂધ કરવાનું છે આપણે. પછી આપણે જે મિલ્ક પાવડર આવે છે તે ફરારમાં પણ ચાલે છે અને ઉપવાસમાં પણ ચાલે. તે આપણે આ જો મિલ્ક પાવડર તમે જોઈ શકો છો, જે ચા બનાવવાનો મિલ્ક પાવડર આવે છે ને એ આપણે લઈ લીધો છે. એ આપણે મોટી 4 ચમચી જેટલું એડ કરવાનું છે. જ્યારે દૂધમાં ઉભરા આવી જાય ત્યાર પછી આપણે માવાની જગ્યાએ મિલ્ક પાવડર એડ કરશું. તમારી પાસે માવો હોય તો માવો પણ એડ કરી શકો છો. આ જગ્યાએ તમારે કેસરના 2-3 દાણા એડ કરવા હોય તો તમે કરી શકો છો, પણ આપણે કેસર એડ નથી કરતા. અમારે વેનીલા બધાને બહુ જ પસંદ આવે છે એટલે આપણે એસેન્સ એડ કરશું આ વેનીલાનું, એ દૂધ ઠરી જાય ત્યાર પછી. તો હાલો આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે બદામને ક્રશ કરી લઈશું. અને તમારે ક્રશ ન કરવી હોય તો તમે ઝીણું કટિંગ પણ કરી શકો છો. તો આપણે હાલો ઝીણું કટિંગ કરી લઈએ. મટકા ગુલ્ફીમાં બદામનું ડેકોરેશન બહુ સરસ લાગે છે. એમાં ઉપરથી ગાર્નિશિંગ બદામનું કરીએ તો બહુ જ મજા આવે. સોરી, આપણે ડેકોરેશન બોલ્યા એટલા માટે. ગાર્નિશ કરવાનું આ રીતે મોલમાં કે કોઈ પણ મોટી કરિયાણાની દુકાને બદામ આસાનીથી મળી જાય છે. અને આ બદામ એકદમ ફ્રેશ હોવી જોઈએ. એકદમ તમે જોઈ શકો છો એકદમ સરસ હોવી જોઈએ આ રીતે કરાવદાર. કેમ કે આઈસ્ક્રીમમાં જરા તરા પણ ખોરી બદામ કે કળશી બદામ આવી જાય તો આઈસ્ક્રીમનો કે ગુલ્ફીનો ટેસ્ટ આખો બગડી જાય છે. એટલા માટે આપણે આમાં ફ્રેશ બદામ જ હોવી જોઈએ. જો આપણે આ સરસ રીતે દૂધમાં ઉભરાવવા માંડ્યા છે. આપણું દૂધ સરસ ઘાટું થવા માંડ્યું છે. તમે જોઈ શકો છો. આપણે દૂધને સતત હલાવતું રહેવાનું છે, નહીંતર આપણે આ જે કિનારી હોય તેમાં મલાઈ જામી જશે. એટલા માટે આપણે આ રીતે હલાવતું રહેવાનું છે. દૂધ તળિયે નીચે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એવું લાગે તો ગેસને સ્લો કરી દેવાનો છે. ધીમા ગેસે તમારે પકાવવાનું છે. અને જો તમારું વાસણ મોટું હોય તો પેલી કે તો તમે ફૂલ ગેસ પર પણ પકાવી શકો છો. તો જો આપણે બદામનું સરસ કટિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણે સરસ બદામનું કટિંગ થઈ ગયું છે. જો આપણે દૂધને ઘાટું કરવા માટે આપણે જે આઈસ્ક્રીમનો વેનીલા આઈસ્ક્રીમનો જે પાવડર આવે છે એ લઈ લીધો છે. એ ફરારમાં હાલે જ છે
અને એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી, ફક્ત દૂધને ઘાટું કરવા માટે ચાંગોડાનો લોટ અને ફ્લેવર જ આવે છે, બાકી કાંઈ આવતું નથી એમાં. તો આપણે હવે દૂધ સરસ ઘાટું થઈ ગયું છે, ઉકળી ગયું છે. હવે એમાં આ સમયે એડ કરી દઈશું. આને આપણે ઠંડા દૂધમાં 1 ચમચી જેટલો એડ કર્યો છે. તો જો આપણે આ રીતે થોડું થોડું કરીને એડ કરી દઈશું. હવે આ પાવડર એડ કર્યા પછી આપણે દૂધને સતત હલાવતું રહેવાનું છે. આપણું દૂધ જો સરસ ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. તો આ સમયે આપણે મિલ્ક પાવડર પણ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો 2 મોટી ચમચી જેટલું એડ કરવાનું છે. એને તમારે દૂધમાં કે પાણીમાં ઘોરીને એડ કરવું હોય તો પણ કરી શકો છો. આપણે આના ઝીણા ઝીણા લમ્સ રાખવા માટે આપણે પાણીમાં નથી ઘોર્યું અને આપણે એમ જ એડ કર્યો છે, કેમ કે આ ખાવામાં ખૂબ જ માવાની જેમ ટેસ્ટી લાગે છે. એટલા માટે આપણે આ રીતે આમ ગોળીઓની જેમ રહે, આપણે બહુ જ મજા આવે ખાવાની. અને હજી આપણે આમાં મિક્સર જાર કે બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરશું ત્યારે કચરો ભાંગી જશે. તો આપણું દૂધ સરસ ઘટ થવા માંડ્યું છે. તમારે ઓગાળીને નાખવો હોય તો પણ ઓગાળીને પણ નાખી શકો છો. આપણે ઓગાળીને નથી નાખ્યો કેમ કે આનો ફ્લેવર એકદમ સરસ મજા આવે આઈસ્ક્રીમ ખાતા હોય ત્યારે, એટલા માટે આપણે એમનેમ જ એડ કર્યો છે. હવે આપણું દૂધ સરસ ઘાટું થવા માંડ્યું છે. હવે આપણે 5 મિનિટ ચલાવી અને ગેસ કરી દઈશું બંધ. જો આપણે પહેલાં કરતાં ઘણું દૂધ આપણું ઘાટું થઈ ગયું છે, તમે જોઈ શકો છો સરસ ઘાટું થઈ ગયું છે. હવે આપણે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે પહેલાં કરતાં થોડું દૂધ પણ ઓછું થઈ ગયું છે. હવે આ સમયે આપણે ગેસ બંધ કરી દઈશું અને પંખાની હવામાં કે ઠંડા પાણીની તપેલીમાં આ દૂધને ઠારી લેશું. આ રીતે આપણે થોડીવાર હલાવતા જઈએ અને દૂધને સરસ રીતે ઠારી લઈશું. આપણે તમે જોઈ શકો છો આપણું દૂધ સરસ ઘાટું છે. આ રીતે આપણે થોડીવાર હલાવશું એટલે ઉપર જે મલાઈ થાય એ મલાઈ પણ નહીં થાય અને સરસ ઠરી પણ જશે. જો આપણું દૂધ સરસ ઠરી ગયું છે, હવે આપણે એમાં વેનીલા એસેન્સના 2 થી 3 ટીપા જેટલું એડ કરી દઈશું. બસ આપણે એટલું જ એડ કરવાનું છે. હવે આને સરસ રીતે હલાવી અને ફ્રીઝરના ખાનામાં આમ જ તપેલી મૂકી દઈશું. આપણે તમારે મોટું વાસણ હોય તો ટ્રાન્સફર કરવું હોય તો કરી શકો છો. આપણી તપેલી ફ્રીઝરમાં સરસ રીતે એમાં રહી જશે, એટલા માટે આપણે આમ જ મૂકી દઈશું. તો હલો ફ્રીઝરમાં 1 કલાક માટે મૂકી દઈશું. પછી આપણે બ્લેન્ડર મારી અને પછી આપણે આ રીતના મટકામાં કે તમારે જેમાં ટ્રાન્સફર કરવું હોય એમાં કરી શકો છો. તો આપણે અત્યારે આમ જ મૂકી દઈશું. જો આપણે દૂધને ફ્રીજમાં ઠંડુ થવા માટે 1 કલાક મૂકી દીધું હતું. આપણે 1 કલાકમાં જો સરસ રીતે જામી ગયું છે. આ રીતે તમે જોઈ શકો છો થોડુંક વચ્ચે ઢીલું છે, બાકી બધું જામી ગયું છે. આ આપણે આવું ઘાટું રાબડું થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ. આપણે 1 કલાકમાં પણ થોડી વાર છે, આપણું દૂધ સરસ જામી ગયું છે. તો હવે આમાં આપણે બ્લેન્ડરથી બધું સરસ રીતે એકદમ કણીદાર આપણું મટકા ગુલ્ફી બને, એટલા માટે આપણે બ્લેન્ડરને ચાલુ બંધ કરી અને થોડીવાર ફેરવતા જઈશું. તો જો આપણી મટકા ગુલ્ફી એકદમ સરસ રીતે થઈ ગઈ છે, કણીદાર, અને તમે જોઈ શકો છો એકદમ મલાઈ જેવું ઘટ્ટું આપણું બેટર થઈ ગયું છે તૈયાર. તો
તો હાલો હવે આપણે આ જે મટકા રાખ્યા છે મટકામાં ટ્રાન્સફર કરી દઈશું. આપણે બીજું મટકું પણ આ જ રીતે ભરી લઈશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવા આપણા મટકા થઈ ગયા છે તૈયાર. તો હવે એમાં આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું અને પછી આપણે કાગળથી આને પેકિંગ કરી દઈશું અને પછી ફ્રીઝરમાં આપણે ઠંડુ થવા મૂકશું. અને આપણે જો નાના બાળકો તમારા ઘરમાં હોય તો આ રીતે આપણે જે નાની પ્યાલી જે પાણી પીવાની બાળકોને આવે ને તે પણ આપણે ભરી લઈશું. એમાંથી નાની ગુલ્ફી બનાવી દઈશું. બાળકોને ખાવાની ખૂબ જ મજા આવી જશે. તો જો ઉપરથી આપણે આ રીતે બદામ એડ કરી દઈશું. બદામથી ભરપૂર મટકી બહુ જ ખાવાની મજા આવે. આ મટકા ગુલ્ફી એટલી ખૂબ જ ટેસ્ટી હોય છે કે તમે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી આપણી મટકા ગુલ્ફી થશે તૈયાર. અને બાકીનું જો આપણે આઈસ્ક્રીમની જેમ અને તપેલીમાં રહેવા દઈશું. આપણી પાસે આપણે ગુલ્ફીના મોલ્ડ છે પણ એમ કે આપણે આઈસ્ક્રીમની જેમ ખાઈએ તો પણ મજા આવે એટલા માટે આપણે આને બદામથી કોટિંગ કરી દઈશું. તમે જોઈ શકો છો. અને આ આપણે બાળકો હાટું બનાવી છે નાની નાની ગુલ્ફી, તેમાં પણ આપણે બદામ એડ કરી દઈશું. તો જો કેવી સરસ આપણી બધી જ ગુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે. હવે આને આપણે મૂકી દઈશું ફ્રીઝરમાં. તમને આ મટકા ગુલ્ફીની રેસીપી કેવી લાગી છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને હજી આપણે મૂકી દઈશું 1.5 થી 2 કલાક ફ્રીજમાં, એટલે સરસ આપણી મટકા જામી જશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. તો હાલો ફરી મળીએ કલાક પછી. ત્યાં સુધી વિડીયોને જો મટકાને આ રીતે કાગળથી આપણે પેકિંગ કરી દીધા છે. તમારી પાસે બટર પેપર કે પછી કોઈ પણ જાતનું સિલ્વર કાગળ કે કોઈ પણ કાગળ હોય તો તમે એને આરામથી પેકિંગ કરી શકો છો. આપણે આ રીતે પેકિંગ કરી દીધા છે. તો હાલો હવે મૂકી દઈએ ફ્રીઝરમાં. હાલો મિત્રો, આપણી જો હે ને 3 કલાક માટે આપણે મટકા ગુલ્ફીને ફ્રીઝરમાં મૂકેલી હતી એ આપણી થઈ ગઈ છે બનીને તૈયાર. તો તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ ગુલ્ફી થઈ ગઈ છે તૈયાર. અને આ આપણું આઈસ્ક્રીમ પણ થઈ ગયું છે તૈયાર. તમે જોઈ શકો છો સરસ જામી ગયું છે આ રીતે. એને પાડો તો આ રીતે પડી પણ જાય છે. તમે જોઈ શકો છો આપણું સરસ આઈસ્ક્રીમ અને ગુલ્ફી બધું થઈ ગયું છે તૈયાર. તો હાલો આપણે તમને ખોલીને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે દુકાનેથી લીધું એવું ઓછું અને સરસ આપણું આઈસ્ક્રીમ બની ગયું છે. મટકા ગુલ્ફી આપણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી મટકા ગુલ્ફી બની ગઈ છે. તો હાલો હવે રાહ શેની જોશું, બધા આવજો તમે પણ મટકા ગુલ્ફી ખાવા અને અમે પણ ખાઈ લઈએ. તો અત્યારે જો ઠંડી ઠંડી મટકા ગુલ્ફી તમે જોઈ શકો છો. આમ ઊંધી કરી દઈએ તો પણ પડે નહીં. આપણી એકદમ સરસ મટકા ગુલ્ફી જામી ગઈ છે. તમે જોઈ શકો છો. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા ઠંડા મીઠા તીખા કોઈ પણ વાનગીના વિડીયા જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે. તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.